નમસ્કાર મિત્રો, આપણે વિધાનસભાના નિયમો જોઈ રહ્યા છીએ, જેમાં આજે આપણે નિયમ 32 બોલવાનો તથા જવાબ આપવાનો હક, જે વિધાનસભાના સભ્ય હોય એમને બોલવાનો તથા જવાબ આપવાનો હક કયા કયા નિયમો છે. તો બોલવાનો તથા જવાબ આપવાનો હક, પ્રસ્તાવ રજૂ કરનાર વ્યક્તિ બોલી રહે પછી બીજા સભ્યો અન્યથા ઠરાવ્યું હોય તે સિવાય અધ્યક્ષ કહે તે પ્રમાણેના ક્રમ મુજબ પ્રસ્તાવના સંબંધમાં બોલી શકાશે. એટલે કે જે મુજબનો ક્રમ હોય એ મુજબ જ, અથવા તો અધ્યક્ષ કહે એ મુજબ બોલવાનું રહેશે, પણ ક્રમ આપેલો જ હોય એ ક્રમમાં બોલવાનું હોય. જેમને પ્રસ્તાવ રજૂ કરવાનો હોય અથવા વિધેયક હોય, જેમના નામ પોકારવામાં આવે તેમના કોઈ સભ્ય બોલે નહીં તો અધ્યક્ષની પરવાનગી લીધા સિવાય તેઓ ચર્ચાના કોઈ પણ પાછળના તબક્કે પ્રસ્તાવ પર બોલવાના હકદાર થશે નહીં. એટલે કે પરવાનગી સિવાય, અધ્યક્ષની પરવાનગી સિવાય જ્યારે બોલાવવામાં આવે ત્યારે એ સભ્ય બોલ્યા ના હોય, અધ્યક્ષે જ્યારે નામ બોલ્યું હોય ત્યારે એ સભ્ય બોલ્યા ના હોય, અને પછી પરવાનગી સિવાય પહેલાં અધ્યક્ષની પરવાનગી લેવાની, પછી જ બોલવા મળે. પણ પરવાનગી સિવાય જો કોઈ પાછળથી કઈ રીતે બોલવા માંગતું હોય તો એ બોલવાને હકદાર રહેશે નહીં. આગળનો મુદ્દો કે જવાબ આપવાના હકનો અમલ કરવામાં આવે તે સિવાય અથવા નિયમોમાં બીજી રીતે ઠરાવ્યું હોય તે સિવાય કોઈ પણ સભ્ય, આ યાદ રાખજો, કોઈ પણ સભ્ય અધ્યક્ષની પરવાનગી સિવાય કોઈ પણ પ્રસ્તાવના સંબંધમાં એકથી વધુ વખત બોલવું નહીં. એટલે કે જે પ્રસ્તાવ હોય એમાં એકથી વધારે વખત અધ્યક્ષની પરવાનગી સિવાય બોલી શકશે નહીં. આગળ, પ્રસ્તાવ વિધેયકનો સુધારો રજૂ કરનાર વ્યક્તિ, પ્રસ્તાવ વિધેયકનો જે સુધારો હોય એ રજૂ કરનાર વ્યક્તિ ચર્ચાના અંતે જવાબ આપવા માટે બીજી વખત બોલી શકશે. જે સુધારો રજૂ કરનાર વ્યક્તિ હોય એ જે બધી ચર્ચા પતી જાય પછી અંતે જવાબ આપવા માટે બીજી વખત બોલી શકે, પણ વિધેયકના સુધારો પર રજૂ કરનાર વ્યક્તિને જવાબ આપવાનો હક રહેશે નહીં. એટલે કે વિધેયકનો જે સુધારો હોય એના ઉપર સુધારો રજૂ કરનાર વ્યક્તિએ જવાબ આપવાનો હક રહેશે નહીં. બાકી વિધેયકના સુધારો રજૂ કરનાર વ્યક્તિ હોય ચર્ચાના અંતે જવાબ આપી શકે. જો પ્રસ્તાવ બિનસરકારી સભ્ય, બે પ્રકારના સભ્ય, સરકારી સભ્ય અને બિનસરકારી સભ્યએ રજૂ કર્યો હોય તો એ જે મુદ્દો છે, એ પ્રસ્તાવ છે, એ એની સાથે જે સંબંધ ધરાવતા મંત્રી હોય, જેમ કે કોઈ ગૃહ વિભાગના મંત્રી હોય કે નાણામંત્રી હોય કે કોઈ જો બીજા કોઈ એ હોય મંત્રી હોય અને પુરવઠાના મંત્રી હોય કે ગમે તે, તો તેઓ ચર્ચામાં પહેલાં બોલ્યા છે કે નહીં તો પણ પ્રસ્તાવ રજૂ કરનાર વ્યક્તિ જવાબ આપે તે પછી અધ્યક્ષની પરવાનગી લઈ બોલી શકશે. એટલે કે અધ્યક્ષની પરવાનગી લઈ એ જે તે ખાતાના સાથે સંબંધ ધરાવતા મંત્રી કે જે સભ્ય હોય એ અધ્યક્ષની પરવાનગી લઈ બોલી શકશે. આગળ, કે વ્યક્તવ્યો માટે, એટલે કે જે વ્યક્તવ્ય આ બોલવાનું હોય એના માટેની સમય મર્યાદા અધ્યક્ષને યોગ્ય લાગે તો તેઓ વક્તવ્ય માટે સમય મર્યાદા ઠરાવી શકશે. ઓકે, એટલે કે એની સમય મર્યાદા આટલી સમય મર્યાદામાં આ સભ્ય આટલું બોલશે, આ સભ્ય આટલું બોલશે, એવું અધ્યક્ષને યોગ્ય લાગે તો એ વ્યક્તવ્ય માટે સમય મર્યાદા ઠરાવી શકશે. ઓકે, થેન્ક યુ સો મચ ફ્રેન્ડ, ખૂબ ખૂબ આભાર આપનો.